અને આખા વિરંગામ વિધાનસભાના ઉલ્લુ બનાવનાર અને પાછા કામના દીકરા નામના દીકરા એવા હાર્દિક પટેલ સ્ટેજ ઉપરથી બોલ્યા હતા કે આપણું કામ ના થાય તો આપણે કામ કરાવતા પણ આવડે છે. અને જ્યારના ધારાસભ્ય બન્યા ત્યારના વિરંગામ વિધાનસભાવાળાને એક વચન આપ્યું હોય કે વિરંગામને તો હું જિલ્લો બનાવીને જ રહીશ અને નળકાંઠા વિસ્તારની અંદર ગમે એ શાહપુર હોય કમેટલા હોય ગમે એ ગામડું હું તાલુકો બનાવીશ. હવે સ્થાનિક તાલુકાની જિલ્લાની ચૂંટણી પહેલાં જ સરકારનો 17 તાલુકા જાહેર કર્યા, પણ અમે એની અંદર વિરંગામ તાલુકાના નળકાંઠા વિસ્તારનું એક ગામડું છેક નહીં એ પાછા જણાવજો હો. એટલે આવા બધા લોકોને ઉલ્લુ બનાવવાના કાવતરા બધા બંધ કરો. લોકોએ તમારું આજ દિવસ લગન બહુ ફોજદારી બહુ સાંભળી લીધી. હવે લોકોએ કંટાળી ગયા, લોકોએ ધરી રહ્યા. પહેલાં જિલ્લો બનાવવાની વાતો કરતા હતા, એ વાત દબી જઈ પૂરી થઈ જઈ. એ પછી કહેવા મળે નળકાંઠામાંથી એક ગામડું તાલુકો બનાવીશ. હવે ગમે તેથી બને, મારો રામ જાણે. એટલે ખરેખર મિત્રો બને એટલો વિડીયો આગળ શેર કરજો, કારણ કે આ તો આ યુવા ધારાસભ્ય હાર્દિક પટેલનો વચનો અને એ પણ જિલ્લા તાલુકા બનાવવાના. પણ હવે ગમે એ થાય, મારો રામ જાણે.